મુનિ બાવાનું, મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહીએ તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના ફાગણ સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ચીણાભાઈના દરબારમાં ઢોલિયા પર વિરાજમાન હતા અને ધોરો ફેંટો માથે બાંધ્યો હતો તથા ધોરો ખેસ પહેર્યો હતો તથા ધોરી પછેડી ઓળી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુનિબાવે બ્રહ્માંડ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે તથા સત્સંગનો ખપ છે તો પણ માન ઈર્ષા કેમ રહી જાય છે? પછી એનો ઉત્તર બ્રહ્માંડ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવું જે છે તેમાં બુદ્ધિ નથી અને જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે. અને જે બુદ્ધિવાળો ના હોય તે તો પોતામાં ગુણ જ જાણે પણ અવગુણ હોય તેને તો જાણે નહીં અને પોતાને સંકાદિક જેવો મોટો જાણે ને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે. અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય છે, મારામાં આટલો અવગુણ છે, પછી તેની ઉપર ચાળ રાખીને તે અવગુણને ટાળી નાખે તથા તે અવગુણને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને. માટે એમાં માન ઈર્ષાદિક કોઈ અવગુણ રહે નહીં. અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી. અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાડી જણાય પણ એને બુદ્ધિવાળો ન કહેવાય. તેને તો અતિ મૂર્ખ જાણવો ને એની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહીં. અને થોડીક બુદ્ધિ હોય ને જો પોતાનામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળવાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે અને એને જ બુદ્ધિવાળો કહીએ. અને જે પોતામાં તો કોઈ વારે અવગુણ પરઠે નહીં ને ગુણ જ પરઠે તેને મૂર્ખ કહીએ અને પોતામાં અવગુણ પરઠે તેને બુદ્ધિવાળો કહીએ. પછી શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે, કીર્તન ગાઓ. પછી સખી આજ મોહન દીઠારે શેરીએ આવતારે એ કીર્તન પરમહંસ ગાવા લાગ્યા. ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો. અને આ કીર્તન ગાયા તેમાં હેત બહુ છે. તે હેતનો મેં વિચાર કર્યો છે. હેત મોટી વાત છે અને હેતે કહીને ભગવાનને ભજવા એ ઠીક છે પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાનું છે હેત છે તે જ ભગવાનની માયા છે. કેમ જે સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય, જોતી હોય, સ્પર્શ કરતી હોય તેમાં બીજી રીતનું હેત છે અને પુરુષ હોય ને પરસ્પર બોલે, જુએ, સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું હેત છે. અને પુરુષ જે તે સ્ત્રીને જોતો હોય ને આલિંગન કરતો હોય, તેની વાર્તા સાંભળતો હોય, તેનો સુગંધ લેતો હોય ને તેની વાર્તા કરતો હોય તેને વિશે જેવું હેત થાય છે ને તે સ્ત્રીમાં પુરુષનું મન આકર્ષણ થઈ જાય છે તેવું પુરુષને પુરુષમાં નથી થતું. તથા સ્ત્રી હોય ને પુરુષને જોતી હોય, આલિંગન કરતી હોય ઇત્યાદિક પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે ને તેનું મન પુરુષમાં સમગ્રપણે ખેંચાઈ જાય છે તેવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થતું. માટે જે થકી જગતનું પ્રવાહ છે ને જે જીવને સંસ્કૃતિને બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તે જ હેતરૂપે છે. પછી એમ વિચાર થયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડ્યા હોય તે તો ઠીક છે, તે માયા નથી. પછી વળી તેમાં પણ વિચાર થયો છે એ પણ ઠીક નહીં. કારણ જે ભગવાનના રૂપ કરતાં અધિક રૂપ, અધિક સ્પર્શ, અધિક રસ, અધિક ગંધ, અધિક શબ્દ તે બીજાને વિશે જણાય તો ભગવાનને મૂકીને તેને વિશે હેત થઈ જાય. જેમ 16,100 જે શ્રી કૃષ્ણ ભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માંતરે અપ્સરાઓ હતી. તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો છે, હે મહારાજ, અમે દેવ, દૈત્ય અને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિભાવે સ્પર્શ નથી કર્યો. માટે એવી કૃપા કરો જે એ અમારા પતિ થાય. પછી બ્રહ્માએ કહ્યું છે,
તમે તપ કરો, તમારા પતિ નારાયણ થશે. તેમણે ઘણું તપ કર્યું. પછી તેમની ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદ મુનિ તે પણ પ્રસન્ન થયા ને વર આપ્યો છે તમારા પતિ નારાયણ થશે. એવી રીતે જન્માંતરે ઘણું તપ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને પામી હતી. પણ જો ભગવાન કરતાં સામને વિશે અધિક રૂપ દીઠું તો તેમાં મોહ પામી. માટે જેની એકમતી રહેતી ના હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનનો પ્રીતિ કરવી તે ઠીક નહીં. અને જેની મતિ એકની એક નિસ્તર્કપણે રહ્યા કરે તેને તો ઠીક છે. અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું? તો જે 24 તત્વ છે તે થકી પોતાના જીવને પૃથક જાણવો ને તે જીવને વિશે ખૂંટીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવ સત્તાપણે રહ્યા થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. તે નિર્ગુણપણું તે શું છે? 10 ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે અને અંતઃકરણને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે અને પંચભૂતને પંચ વિષય તે તમોગુણની સંપત્તિ છે. તે એ 3 ગુણની સંપત્તિઓ ને 3 ગુણ તેને પૃથક માનીને કેવળ જીવ સત્તાએ કહીને રહે તેને નિર્ગુણ કહીએ. એવું નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું તે કહ્યું છે જે નૈર્ગુણ્યસ્થા રમંતે સ્મ ગુણાનુકથને હરેહે તથા પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનનો પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું? તો સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ 3 દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક જાણે છે જે એ મારે વિશે કોઈ દિવસ હોય નહીં. હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું. અને એ ક્ષેત્ર તો અતિ મલિન છે, જળ છે, નાશવન છે. એમ દ્રઢપણે સમજીને ને એ સર્વથી વૈરાગને પામીને સધર્મે સહિત જે ભગવાન વિશે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. તે ભગવાને કહ્યું છે જે તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાની નૃત્યર્થમ અહમ સચ મમ પ્રિય ઉદારા સર્વ એવૈતે જ્ઞાનીત્વાત્મૈવ મે મતમ. એમ સમજીને ઇન્દ્રિયો અંતઃકરણ વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિશે હેત કરવું એ જ ઠીક છે. અને જ્યાં સુધી એના મૂળ ઉખાડી નાખ્યા ના હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતઃકરણે કહીને ભગવાનના દર્શન સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ના માનવા, વૈરી માનવા અને એનો ગુણ ન લેવું છે. એ ભગવાનની ભક્તિનું છે ઉપકાર કરે છે. કેમ જે નેત્રે કહીને ભગવાનના દર્શન થાય છે, શ્રવણે કહીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કહીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કહીને ભગવાનની માળાને તુલસીનો સુગંધ લેવાય છે, મુખે કહીને ભગવાનના કથા કીર્તન કહેવાય છે, તથા જીવાએ કહીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે. ઇત્યાદિ ભગવાનની ભક્તિને વિશે ઉપયોગી છે એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો. એને તો વૈરી જ જાણવા. કાજે શું જાણીએ એ ભગવાનના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ માનતા થકા સ્ત્રીયાદિકના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ બનાવી દે તો ભૂંડું થાય. માટે એ પંચ ઇન્દ્રિયરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહીં ને વિશ્વાસ પણ કરે નહીં. અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે. તેમ જો ઇન્દ્રિયરૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટા મૂકે ને કેદમાં ના રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટેનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ ઇંગ્રેજ કોઈ ગુનેગારને પકડે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી. તેમ એ ઇન્દ્રિયો અંતઃકરણને પંચવર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી, પણ એને વિશે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો
અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શનાદિકને વિશે સુખ મનાવતે થકે જો સ્ત્રીયાદિકને વિશે કંઈક સુખ મનાવી દે તો એનું કર્યું કરાવ્યું સર્વે વ્યર્થ થઈ જાય. જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે, તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મારૂપ થઈ થકે જે ભગવાન વિશે હેત થાય તે ઠીક છે, એમ અમારો સિદ્ધાંત છે. અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો છે, ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવું બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવું બીજે નથી. એમ ઇન્દ્રિયો અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વારવા એ પણ સમજણ ઠીક છે. ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આ જે સર્વે વિચાર તે કયા સ્થાનકે રહીને કરવો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પોતાના હૃદયનું વિશે એમ વિચાર કરે છે. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ એ હું નહીં, અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થા હું નહીં, અને 5 જ્ઞાન ઇન્દ્રિયો ને 5 કર્મ ઇન્દ્રિયો ને 4 અંતઃકરણ ને એમના દેવતા એ સર્વે હું નહીં. હું તો એ સર્વેથી પૃથક છું ને ચૈતન્ય છું ને ભગવાનનો ભક્ત છું. અને ઇન્દ્રિયો અંતઃકરણ કાંઈક ચાળા કરે તો એને કહેવું છે, કેમ તારે તે એક ભગવાનનું જ રૂપ જોવું છે કે બીજાનું પણ જોવું છે? ને કેવળ ભગવાનનો શબ્દ સાંભળો છે તથા ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ સાંભળો છે ને ગંધ લેવો છે? અને જો ભગવાન વિના બીજા વિષયમાં તું જઈશ તો તારે મારે શું છે ભાઈ? તું કોણ ને હું કોણ? તારે મારે લેવું દેવું નથી. તમે કરશો તે તમે ભોગવશો. એમ ઇન્દ્રિયો અંતઃકરણને કહીને પછી ભગવાનની પ્રાર્થના કરવી છે, હે મહારાજ, હે સ્વામીન, હે ભક્તવત્સલ, હે દયાનિધે, આ ઇન્દ્રિયો અંતઃકરણનો વાંક છે ને હું તો એથી નોખો છું ને એ તો મારા શત્રુ છે, માટે એ થકી મારી રક્ષા કરજો. એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી ને પોતાને ક્ષેત્રજ્ઞ ચૈતન્યરૂપ માનીને ભગવાનને વિશે હેત ભક્તિ કરવી. ઇતિ વચનામૃતમ. એવી રીતે પંચાળા પ્રકરણનું 3જું વચનામૃત જે તે થયું. બીજા દોષને મહારાજ ગણતા નથી, પણ 4ના દ્રોહને ગણે છે. એક ભગવાન, બીજા આચાર્ય, ત્રીજા સાધુ ને ચોથા સત્સંગી. માટે 4નો દ્રોહ ન કરવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ. જે 69 કાળમાં ભીમનાથમાં રાકા માગવા આવતા ને કરગરતા ને તેને ધક્કા મારે પણ જાય નહીં એવો ખપ રાખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનમાં મન રાખે એવા થોડા, બાકી તો આખા મંદિરનો વ્યવહાર ચલાવે એવા પણ ખરા. ને કદાપી ભગવાનમાં મન ન રહે તો પણ નિરંતર કથા વાર્તા કરવી ને તે કથા વાર્તામાં મન રાખવું. તે પણ નિરંતર એવો સંગ જોઈએ. નીકળતો એવું ન થાય તે સારું ક્રિયા પ્રવર્તાવી છે. તે જે કરે તેમાં ભગવાનનો સંબંધ એ પણ માર્ગ છે. બાકી સિદ્ધાંત તો ભગવાનમાં મન રાખવું એ કરવાનું છે. તે તો મરણિયો થાય ત્યારે એ વાત થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાળું રહે ને અંતરમાં ટાળું જોઈને મોટા સાધુ રાજી થાય ને જેની ઉપર મોટા સાધુ રાજી થાય તેનો જીવ સુખ્યો થઈ જાય ને જેનું અંતર ધગતું હોય તેને દેખીને શું રાજી થાય? ત્યારે કહ્યું છે, ભગવાનને સાધુ તો બહુ રાજી થયા. ત્યારે સ્વામી બોલ્યા છે, જો મહારાજ રાજી ન થયા હોય તો આવો જોગ ક્યાંથી થાય? તે મહારાજે પોતે કહ્યું છે જે મારો રાજીપો થાય તેને બુદ્ધિયોગ આપું છું, કાં રૂડા સાધુનો સંગ આપું છું. તે બુદ્ધિયોગ તે શું? તો બુદ્ધિને વિશે એવું જ્ઞાન જે ભગવાન રાજી થાય. ત્યારે પૂછ્યું છે, ભગવાન નિરંતર રાજી કેમ રહે? પછી સ્વામી બોલ્યા છે, ભગવાનને નિરંતર રાજી રાખવા હોય તેને ભગવાનની આજ્ઞા લોપવી નહીં, અને આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે વિના બીજે સુખ ઈચ્છવું નહીં. ને ખરેખરા ભગવાનના સાધુ હોય તેનો સંગ રાખવો તો તેની ઉપર ભગવાન ને મોટા સાધુ નિરંતર રાજી રહે, એમાં કાંઈ સંશય નથી.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભજન કરતાં કરતાં દેહ સૂઈ જાય ને ઇન્દ્રિયો વિરામ પામી જાય ને જાગીએ ત્યારે ભજન થાય છે એમ ખબર પડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વાતો કરવાથી માખીમાંથી સૂર્ય થાય ને સૂર્યમાંથી માખી થાય. જો વાત કરતાં આવડે તો વાતન કી વાત બડી કરામત હૈ. આ સર્વે સત્સંગ વાતે કરીને કરાવ્યો છે ને આ સર્વે વાતે કરીને છે, બીજું કાંઈ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ કહે અમને બુદ્ધિવાળો ગમે છે. કેમ જે એને સત્ય અસત્યનો વિવેક આવડે ને કાર્યાકાર્ય ભયાભય બંધ મોક્ષ એને જાણે છે. આ કરવું ને આ ન કરવું ને આમાંથી બંધન થશે ને આમાંથી મોક્ષ થશે. તે કૃપાનંદ સ્વામી સરખા તો ચિકિત્સા કરે છે, આમાંથી આ થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નૃસિંહાનંદ સ્વામીને મહારાજે ભણાવવા માંડ્યા તે પંચસંધિ મહિના એકમાં કંઠે કરી, પણ મૂર્તિ દેખાતી તે ન દેખાણી. પછી રોયા. તે મહારાજ કહે ભણવું મૂકી દ્યો, પણ મૂર્તિ અખંડ રાખ્યામાં દાખલો બહુ પડશે. કેમ જે આ જીવે પાપ ઘણા કર્યા છે, તે પાપના કરોડ કોઠાર ભર્યા છે. તેમાંથી ભગવાને એક કોઠાર ફાડીને અર્ધાના ઇન્દ્રિયો દેહ આદિ સમસ્ત કર્યું ને અર્ધામાંથી તેના ભોગના સ્થાનક કર્યા. માટે બધુંય પાપ છે. કોઈ ઇન્દ્રિય અંતઃકરણ ભગવાન ભજવા દે એવા નથી ને જીવ તો એકલો છે. તે જો બળિયો થાય તો ભગવાન ભજાય, નીકર ભજવા દે એવા નથી. પણ જે દી તે દી કરે છૂટકો છે એ સિદ્ધાંત છે ને અંતરદ્રષ્ટિ કરવી તે ધીરે ધીરે કરવા માંડે તો થાય. તે એમ કર્યા વિના છૂટકો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 24 વર્ષ થયા આવરદા નથી ને આ દેહ વાતો સારો જ રહ્યો છે, પણ 30 વર્ષ થયા ક્રિયા ઉપરા ઉપર આવી છે તે પૂરી વાતો થતી નથી. આમ જો આગ્રહ રાખીએ તો ધ્યાન થઈ જાય ને સમાધિ થઈ જાય, પણ પૂરી સોદરી વળે એવી વાતો કરાતી નથી, મનમાં આમ રહી જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એકવાર સમયેથી આવ્યા ને મારે વણથરી કાગળ મોકલવો હતો, પણ થોડા માણસ તે જનાર કોઈ નહીં. પછી રામદાસજીને કહ્યું છે, તમે જાઓ ને કાગળ કલ્યાણભાઈને દઈને આવજો ને જાતે ને આવતે અખંડ ભજન કરજો. પછી એણે એમ કર્યું, એટલે એને પછી મૂર્તિએ સહિત અખંડ ભજન થવા માંડ્યું. એમ થાય છે તે એકાગ્રેણૈવ મનસા પત્રીલેખ સહેતુક. એ કહ્યું, આ જો અમે એકલા નથી કહેતા, માઈ ભગવાન અખંડ રહ્યા છે તે પણ કહે છે. કોઈ જાણે એકલા કહેતા હશે એમ મર્મ